આજે હું વાત કરીશ એક એવી સુંદર જગ્યા વિશે જેની દરેક નેચર લવરે ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ. હું વાત કરી રહ્યો છું વડોદરાથી લગભગ 130 કિલોમીટરના અંતરે આવેલા સાતકુંડા વિશે. આ જગ્યાનું નામ અહીંયા આવેલા કુદરતી સાત કુંડ ઉપરથી પડ્યું છે અને કુદરતી રીતે દરેક ઋતુમાં અહીંયા વોટરફોલ ચાલુ જ રહે છે. કહેવાય છે કે આ જગ્યા ઉપર એક ગુપ્ત તળાવ આવેલું છે જેના મારફતે અહીંયા અવિરત રીતે પાણીનો પ્રવાહ ચાલુ જ રહે છે. આ કુંડની તદ્દન નજીક એક પૌરાણિક શિવ મંદિર પણ આવેલું છે જે ગુફાની અંદર છે. આ જગ્યા જંગલ વિસ્તારમાં આવેલી હોવાથી ઘણા બધા વન્યજીવો અહીંયા જોવા મળે છે, જેમાં ચોસિંગા, લેપર્ડ, સ્લોથ બિયર અને વિવિધ પ્રકારના પક્ષીઓનો સમાવેશ થાય છે. એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ જગ્યા ઉપર હાલમાં જ એક ઇકો ટુરિઝમ કેમ્પસાઇટનો પણ પ્રારંભ થઈ ગયો છે, જ્યાં રોકાઈને તમે જંગલમાં રહેવાની મજા માણી શકો છો અને સાથે સાથે જંગલમાં ટ્રેકિંગ પર જઈને તદ્દન નજીક આવેલા પાનમ ડેમનો એક મનમોહક નજારો માણી શકો છો.